નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જો તમારું બાળક ધોરણ 5 ની અંદર હાલમાં અભ્યાસ કરે છે અને તમારું બાળક છે અને તમે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર એડમિશન અપાવવા માંગો છો તો તેના માટે શું પ્રોસેસ કરવાની રહેશે. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ 2024 અને 25 માટેની તમામ વિગતની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે રાજ્ય સરકારની આવી યોજનાઓ વિશે તમને માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીશું એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ 2024 અને 25માં પ્રવેશ માટેની માહિતી. તો અહીંયા મિત્રો વાત કરીએ તો જો તમારું બાળક છે સરકારી આશ્રમ શાળા અને ગ્રાન્ટેડ શાળાની અંદર ધોરણ 5 ની અંદર અભ્યાસ કરે છે અને તમારું બાળક છે એટલે કે આદિજાતિનું બાળક છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. વાત કરીએ મિત્રો તો રાજ્ય સરકાર છે એ જુદા જુદા વર્ગના બાળકોના શિક્ષણ માટે જુદી જુદી યોજનાઓ મૂકેલી છે. તો અહીંયા મિત્રો જે એસટી કેટેગરી એટલે કે આદિવાસી જાતિના જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને સારું અને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળે, સાથે સાથે યોગ્ય આવાસ મળે અને સરસ ભોજનની વ્યવસ્થા મળી રહે તે માટે મિત્રો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો છે એ રાજ્યની અંદર કાર્યરત છે. આ શાળાની અંદર મિત્રો તમારું બાળક ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ કરી શકે તેના માટે બનાવવામાં આવેલી છે. અહીંયા મિત્રો વાત કરીએ તો ધોરણ 6 થી 12 સુધી આદિજાતિ, આદિમ જત, હળપતિના બાળકો તથા વિચરતી અને વિમુક્ત જાતિના અને અર્ધ વિચરતી જાતિના જે બાળકો છે એમના બાળકો છે આ યોજનાની અંતર્ગત મિત્રો લાભ લઈ અને આ સ્કૂલની અંદર પ્રવેશ મેળવી શકે છે. સાથે સાથે મિત્રો જેના માતા પિતા ઉગ્રવાદનો ભોગ બનેલા છે અને જે પોલીસ, અર્ધલશ્કરી અને સશસ્ત્ર દળોના જવાનો છે એવા બાળકો આ યોજનાની અંદર સામેલ થઈ શકે છે. સાથે સાથે મિત્રો હાલમાં જે COVID-19 ગઈ એના અંદર જે બાળકોના માતા પિતા મૃત્યુ પામેલા હોય, વિધવા બાળકોના માતાના જે બાળકો હોય, દિવ્યાંગ માતા પિતાના બાળકો હોય, જમીનદાતા અથવા અનાથ એટલે કે જેના બંને માતા પિતા હયાત ના હોય તેવા બાળકો મિત્રો આ યોજનાની અંતર્ગત ભાગ લઈ શકે છે. આ યોજનાની મિત્રો શાળાઓની યાદી પણ આપેલી છે જે આપણે નેક્સ્ટ કરશું મિત્રો. તો આવી શાળાની અંદર મિત્રો આ બાળકોને છે વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, ભોજન, નાસ્તો તથા કોમ્પ્યુટર શિક્ષણ અને મિત્રો ખાસ કરીને રમત ગમત, ચિત્રકલા, શિક્ષણ લાઇબ્રેરી વગેરેની સુવિધા આપવામાં આવે છે. અને મિત્રો આ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ 6 પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. અહીંયા મિત્રો વાત કરીએ તો આ અરજીઓ છે એ ઓફલાઈન તમારે કરવાની રહે છે અને એના માટે મિત્રો તમારે એક અરજી ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે એમને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે મિત્રો આ યોજના છે મિત્રો લાભ લેવામાં આવે છે અને મિત્રો આ માટે ટેલેન્ટ પૂલ યોજનાનો લાભ છે મિત્રો એ સરકાર દ્વારા મિત્રો મૂકવામાં આવેલો છે અને એના માટે મિત્રો કોઈ ચોક્કસ જે આવક મર્યાદા છે એ નિયમો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. પાત્રતાના ધોરણની મિત્રો વાત કરીએ તો બાળક છે અનુસૂચિત જાતિનો હોવો જરૂરી છે. પ્રવેશ સમયે બાળકની જે ઉંમર છે મિત્રો 31/3/2000 સુધી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ મિત્રો 23 વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં. વિદ્યાર્થી છે મિત્રો એ હાલની સરકારી શાળાઓ, આશ્રમ શાળાઓ, માન્ય ગ્રાન્ટેડ સંસ્થાઓમાં ભણતો હોવો જોઈએ. ધોરણ 5 ની અંદર મિત્રો ખાનગી શાળાના બાળકો છે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં અને મિત્રો આ વર્ષે એને ધોરણ 5 છે એ 5 કરેલું હોવું જરૂરી છે. આદિજાતિ વિસ્તારમાં આદિમ જૂથના જે બાળકો છે અને હળપતિ બાળકો છે મિત્રો એમને બેઠકના 5% સુધી અગ્રિમતા આપવામાં આવે છે. વિચરતી અને વિમુક્ત, અર્ધ વિચરતી મુક્તિના જે બાળકો છે એમને પણ 5% અગ્રિમતા આપવામાં આવે છે. સાથે સાથે જેના પિતા છે ઉગ્રવાદનો ભોગ બનેલા હોય, પોલીસ, અર્ધલશ્કરી, સશસ્ત્ર દળોના જે સવાનો સમાવેશ થાય છે અથવા મિત્રો બળવો, COVID-19 ના કારણે મૃત્યુ પામેલા હોય, વિધવા માતાના બાળકો હોય, દિવ્યાંગ માતા પિતાના બાળકો હોય કે અન્ય જમીનદાતા કે અનાથ હોય તેવા બાળકોને મિત્રો 10% સુધી અગ્રિમતા આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના 5% સુધી મિત્રો અગ્રિમતા આપવામાં આવે છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ ધરાવતા જે વિદ્યાર્થીઓ છે મિત્રો એ પણ પ્રવેશ માટે અરજી ભરવા પાત્ર થાય છે. પ્રવેશ સમયે મિત્રો લાગુ પડતા તમામ પ્રમાણપત્રો છે મિત્રો એ રજૂ કરવાના રહેશે. અહીંયા મિત્રો તમારે ઓફલાઈન આની અરજી કરવાની રહેશે. તો અરજીપત્ર મેળવવાના મિત્રો જે સ્તરો છે એની અહીંયા જે વેબસાઇટ છે મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા ટોટલ 7 વેબસાઇટ આપેલી છે. આ 7 વેબસાઇટ ઉપરથી મિત્રો તમે અરજીપત્રક છે ડાઉનલોડ કરી શકશો. અરજીપત્ર મેળવવા માટે મિત્રો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલનું જે ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ છે એ પણ તમે જોઈન કરી શકો છો. આ ગ્રુપની અંદર મિત્રો આપણે જે અરજીપત્રક છે એની PDF લિંક છે મિત્રો એ શેર કરશું. તમે ત્યાંથી પણ મિત્રો ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો
તો આપણે ગ્રુપની જે લિંક છે મિત્રો એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે અહીંયા મિત્રો તમે વાત કરીએ તો તમારી ગામની પ્રાથમિક શાળામાંથી પણ તમને આ ફોર્મ મળી રહેશે. તમામ આશ્રમ શાળાઓ અને ગ્રામ પંચાયતમાંથી આ ફોર્મ મળી શકશે. તમામ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાઓ છે. તો અહીંયા મિત્રો જે પણ માહિતી આપેલી છે ત્યાંથી તમે મિત્રો આ ફોર્મ છે પણ મિત્રો મેળવી શકશો. અને મિત્રો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલના ગ્રુપમાંથી પણ આ ફોર્મ છે મિત્રો એ તમે મેળવી શકશો. અહીંયા મિત્રો વાત કરીએ તો અરજીપત્રક જે જમા કરવાના સ્થળો છે મિત્રો એની આપણે વાત કરીએ તો અરજીપત્રક ભરીને મિત્રો પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં મિત્રો રૂબરૂ અથવા ટપાલથી તમારે જમા કરાવવાનું રહેશે. અને તે સ્થળેથી મિત્રો પરીક્ષાર્થીઓને મિત્રો પ્રવેશપત્ર છે તે ઇસ્યુ કરવામાં આવશે. આ સિવાય મિત્રો અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો મિત્રો તે સ્વીકારવામાં આવશે નહીં. અરજીપત્રક સ્વીકારવાની મિત્રો જે છેલ્લી તારીખ છે તે મિત્રો 21 માર્ચ 2024 છે. ત્યાર પછી મિત્રો અરજીપત્રક છે મિત્રો એ સ્વીકારવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રોની મિત્રો યાદી છે પાના નંબર 7 અને પાના નંબર 8 ઉપર છે મિત્રો. એ લાસ્ટની અંદર આપણે જોઈશું કે કઈ કઈ જગ્યાએ તમે અરજીપત્રક છે મિત્રો એ આપી શકશો. તો મિત્રો આ તબક્કે વિદ્યાર્થી પાસેથી ઠરાવવામાં આવેલ પાત્રતા ધરાવવાના હોય એવો મિત્રો કોઈ દસ્તાવેજી પુરાવો છે એનો આગ્રહ રાખવામાં આવતો નથી. આગળ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ કે પરીક્ષા પદ્ધતિની અંદર શું શું યોજાશે અને ક્યારે પરીક્ષા લેવામાં આવશે. તો પરીક્ષા છે મિત્રો 28/4/2024 ને રવિવારના રોજ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ છે મિત્રો એમને 10:30 વાગે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષા છે મિત્રો એક જ વખત લેવામાં આવશે અને મિત્રો તેનો સમયગાળો 11:30 થી 1 કલાક 1.30 કલાકનો રહેશે, એટલે કે 1.5 વાગ્યા સુધીનો રહેશે. પ્રશ્નપત્રમાં મિત્રો ભાષા કૌશલ્ય ક્ષમતાના 25 ગુણ, જેની અંદર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી પૂછાશે. અંક ગણિતના 25 ગુણ, જેની અંદર બુદ્ધિમત્તાને લગતા 50 ગુણ. એમ મિત્રો કુલ 100 માર્ક્સનું પેપર છે એ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નપત્ર લખવા માટેનો મિત્રો સમય 2 કલાકનો રહેશે. દિવ્યાંગ જો બાળક હશે તો તેને 40 મિનિટનો વધુ સમય આપવામાં આવશે. અને આ પ્રશ્નપત્ર છે મિત્રો એ OMR શીટ પદ્ધતિ લેવામાં આવશે, એટલે કે મિત્રો અહીંયા બાળકને 4 જવાબ આપવામાં આવ્યા છે અને એમાંથી એક જવાબ છે મિત્રો એ બાળકને ક્લિક કરવાનો રહેશે. અગત્યની મિત્રો તારીખની વાત કરીએ તો અરજીપત્ર મેળવવાની જે તારીખ છે મિત્રો 28 ફેબ્રુઆરી 2024 લાસ્ટ છે. અરજીપત્રક છે મિત્રો એ પરત આપવાની તારીખ છે 21 માર્ચ 2024. પરીક્ષાની મિત્રો તારીખ છે એ 28 એપ્રિલ 2024 રહેશે અને પરિણામ છે મિત્રો એ કરવાની જે તારીખ છે એ મે 2024ના બીજા અઠવાડિયામાં રહેશે. તો આટલી વિગતો મિત્રો પરીક્ષા માટેની તમારે રહેશે. અહીંયા કેટલીક સૂચનાઓ છે મિત્રો એ તમે અહીંયા વાંચી શકો છો. અરજીપત્રક છે મિત્રો એ તમારે રૂબરૂ આપવા જવાનું રહેશે. અહીંયા મિત્રો અરજીપત્રક ભરતી વખતે શાળાના અથવા શિક્ષકની તમે મદદ લઈ શકો છો. હવે મિત્રો અહીંયા એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, એના પર તમે કોલ કરી અને ટોટલ માહિતી છે મિત્રો તમે લઈ શકો છો. અહીંયા મિત્રો આપણે આગળ પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આટલી પરીક્ષા કેન્દ્રો છે, એટલે કે મિત્રો આટલા સ્થળો છે જ્યાંથી તમે અરજીપત્રક છે મેળવી શકશો અને મિત્રો અરજીપત્રક છે તે જમા કરાવી શકશો. અહીંયા સુરત જિલ્લાની સ્કૂલો આપેલી છે, તાપી જિલ્લાની આપેલી છે, વલસાડ જિલ્લાની છે, અરવલ્લી જિલ્લાની, અહીંયા દાહોદ જિલ્લાની. તો અહીંયા મિત્રો તમે શાળાઓ જોઈ શકો છો. ઉપર છે મિત્રો બનાસકાંઠા જિલ્લો, ત્યારબાદ છે પંચમહાલ જિલ્લો, મહીસાગર, નર્મદા, નવસારી, છોટાઉદેપુર, વડોદરા, ડાંગ અને સાબરકાંઠા અને ભરૂચ. તો આટલી જે મિત્રો જિલ્લાઓ છે એની અંદર પરીક્ષા કેન્દ્રો યોજવામાં આવશે. એ તમે જોઈ શકો છો સાબરકાંઠામાં ફક્ત ખેડબ્રહ્મા છે. ડાંગની અંદર મિત્રો સૌથી વધારે છે, જે આપણે ST વિસ્તાર છે સૌથી વધારે આવેલો છે. તો આ કેન્દ્રો પર જઈને મિત્રો તમે અરજીપત્રક પણ લઈ શકશો, અરજીપત્રક જમા પણ કરાવી શકશો. અહીંયા મિત્રો તમે જે આપેલું છે એ તમે ટોટલ માહિતી અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમના સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, એટલે જે બાળકો મિત્રો સારા છે, જે ભણવા માત્ર છે એવા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં કે અરજીપત્રક છે કેવું રહેશે અને કઈ રીતના તમારે અરજીપત્રક છે ભરવાનું રહેશે. વંદે માતરમ, જય હિન્દ.